કફ થઈ ગયો જબરજસ્ત. માથું ભારે ભારે લાગે. આખો ગરમી ગરમી થઈ ગયો ને. દવા લઈ આવી. આજ બંધ આપેલો ભાઈ. મેચ બનાવ્યો. અને આપણો આલ્બમ આવી ગયો છે. જોઈ લો તમે. અરે પૈસાની પેટી ભરી એવું લાગે તો. એવું જ લાગે. તો ગાઈસ કેસેટનું બી ફાઇનલ રિવ્યુ આવી ગયું. તો આજે પેન ડ્રાઈવ લઈ જઈશું. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગાઈસ આ તો અવાજ પાછો બેસી ગયો હું ફરીને આવ્યા બે દાડાથી. અમે ગુડ મોર્નિંગ. બધું મરચાં બરચાં હું કાઢ્યું. શાક સમાતો. તો ગાઈસ આજ તો ગણેશ ચતુર્થી હા, તો બધા મિત્રોને હેપી ગણેશ ચતુર્થી. ચાબા થઈ ગયું कर देगा. तो चलो गाइस दिया कर लिए तो चाबा થઈ ગયું. બધું મરચાં સરખા કરો. મમ્મી ખાવાનું બનાવી રહી છે. તો ગાઈસ દવા પીવડાવી દઈએ શિવ મિત્રોને. હવે રેડી થઈ ગયો છે એ. દવા પી લે એટલે કમ્પ્લીટ રેડી છે. તો ગાઈસ તો દાદી તો બે જણ ગેમ રમવા. સાપ સીડી રમો ને. સાપ સીડી રમો. તો ચલો ગાઈસ બજાર જઈને આવીએ. ગણપતિ બાપા આયા તે જોતા આવીએ. ઘરે તો આવી ગયા ચોટી જાય દરવાજો. શું કરે ટિફિન બિફિન ભર્યું નહીં પપ્પાને? ટિફિન ભરી કે નહીં? હા નહીં પંખો ચાલુ. રોટલી બનાવો અમારા માટે. બનાવી દે જે હું જોઉં ફટાફટ. તો કાંઈ જમવાનું તો બધું ધીમે ધીમે આવે. આ તો મારી તબિયત થોડી બગડી હ. આવા એવું લાગે હો. અવાજ બાદ દઈ ગયો. જોઈએ હજુ સુધી કમ્પ્લીટ ના થાય ને તો પછી દવા લઈ જઈએ. રોટી બનાવી દીધી. દાદી થાળીને એવું લઈ ગયું. મમ્મી તો રોટલી બનાવો. ખાવાની મમ્મી તાર ખાવાની ખાઈ લે. ડેમો આવ્યો ડેમો. હા હેડો હેડો ખાવા હેડો. ખાઈ લે હેડો મી તો દાદી. રીંગણ બટાકાનું ચોળીને બધું શાક, દાળ ભાત રોટલી. મેં તો તાર ખાવું નથી ફરીથી. દાદી બે ગયા ખાવા. તો કઈ મમ્મી ખાવાઈ જઈ. હું તો જમી રહ્યો. ત્યારબાદ અંકિતે ખાવા ગઈ ગયો. ના ભાઈ હજી રોટલી જ નહીં બની રહી નહીં. સારું બનાવો. તો કઈ મમ્મી તો આવી ગઈ વાસણ ધોવા બધા જમી. બોલાવું છું પપ્પાને ટિફિન આપવા. તો કઈ હું તો ઘરે આવી ગયો. પણ થાક લાગ્યો હો. આજે જોઈએ દવા બવા લઈ આવીએ. તમે ઊંઘ્યો તો આમ માથું દુખાય ને. માથું ભારે ભારે થઈ ગયું ને એવું લાગે. બે દાડા નોકરીની રજા લઈને આરામ કરવો ફૂલ. ગાય છો અહીં બેઠી. મેં તો ઊંઘ્યો નહીં બેટા. હા તને કમ્પ્લીટ થઈ ગયું તાવ આવ્યો તો આજ તો નહીં આવ્યો ને. થોડું થોડું હા. માથા તેલ નાખી દે દાદી તો. મેં તો હોમવર્ક કરી રહ્યો. ચિત્ર દોરી રહ્યો લે. તો ગાઈઝ હું તો ઊંઘીને ઉઠ્યો.
શું કર્યું તું? શું કર્યું? શું કર્યું? તો ક્યાં ગયો તો? ક્યાં ગયો તું? હા, ગણપતિ બાપાના ત્યાં. હા ગાઈસ, ટીકા ભાઈ તો લીંકો કરે છે. ચા બનાવી? ચા બનાવી નીચે? હું જોઈને આવું. નીચે આવું? હા. હાલો, ધીમે ધીમે હાલો. મેં તો पैर दुख रहे हैं. દાદી બેઠા હું એડુસી બૈડુસી ખબર પડે કોઈ આજુબાજુ? હા એડી છે તો આટલામાં તો કોઈ દેખાતું નહીં પણ કોકને પૂછીએ તો ખબર પડે ઓમ છે એ તો. કપ થઈ ગયો જબરજસ્ત. માથું ભારે ભારે લાગે. આખો ગરમી ગરમી થઈ ગયો ને. દવા નહીં આવી આજ બંધ આપેલો ભાઈ કેવું ખમાર જમ રજા નહીં ગણેશ ચતુર્થી નકા ઇન્જેક્શન જ લઈએ. દવાખાના તો બધા હોય. બંધ ફોન કર્યો. આપણે એના તો જઈએ તો સરખા થઈએ. હે આપણે એના તો જઈએ તો સરખા થઈએ. બીજાને તો દવા તો આપણને ગુણ લાગે. તને પસંદ તજી મારા મમ્મી હે મારા મમ્મી શું જઈ? એ વાંકણીઓ જઈ હા એટલે ગણપતિ બા આ બધો પાછો આવીને જશે એક મંદિરે અને ભાઈ દર્શન કરે તું થોડું તે છે કેટલું જવાનું. દાદી તો જાય છે એડુસીના પત્તા લેવા માટે. બહુ દુખાય છે. બકાળો બકાળો કરી પીએ. દવા લઈ આવીશું. આજ તો બંધ હતી. આજ તો હું ને એકલું મેં તો 2 જણા જ છે. એકલા નહીં કરવા? મોટી મમ્મી જાગી બંને જણા ગયા દર્શન કરવા? તો ભાઈ ચાબા મૂકીએ ગરમ કરવા થોડું પી લઈએ ને પછી પપ્પાની દુકાને જઈએ. તો ગાઈસ, आज तो मैं एक लोग से तो दादी तो केक बाहर किया उसे देखा था ना थे. दादी ने કીધું તો કે એ મારા માટે શરબત બનાવશે બધા પત્તાથી. તો ગાઈસ, તો આજે તો અમને મા બા ગઈ છે ઓફિસ. ઘરમાં એકલો સોનજી ગભી મોહનજી ગભી છે જાગી દીધી અને મોટી મમ્મી 2 દર્શન કરવા ગયા છે. અને જીગાભાઈને કીધું તું કે ટીવીનું બેલેન્સ કરાવી દેશે. તો चलो जीगाभाईનો ઇંતજાર કરીએ. જોઈએ ફ્રીજમાં શું છે. ફ્રીજમાં કંઈ નથી. ઓકે, તો મેં થોડી વાર રમ્યો હતો પ્લેથી અને થોડી વાર આ દાંતથી રમ્યો હતો. હું તમને આ બતાવું. મેચ બનાવ્યો. હા બાય બાય. ચલો કઈ જઈએ હવે બજારમાં. પપ્પાની દુકાને. તો ગાઈસ હું તો ઘરેથી આવી ગયો છું બજારમાં. ગાંધી શોપિંગ સેન્ટર. આપણા લગ્નનો આલ્બમ આવી ગયો હોય તે જોતા જઈએ. કમ્પ્લીટ રેડી હોય તો લઈ જઈએ ઘરે. પછી આવી જશે ગોપીનાળો. ચલો ગાઈસ આલ્બમ લઈ લઈએ. તૈયાર થઈ ગયો. તો ગાઈસ આવી ગયો છું સિદ્ધરાજભાઈ જોડે અને આપણો આલ્બમ આવી ગયો છે. જોઈ લો તમે. અરે પૈસાની પેટી ભરી એવું લાગાતું. એવું જ લાગે. ખોલી લોક મારી દેવાનું. એને લોક મારી દેવાનું. હા મોબાઈલ લોક મારી પછી આગળ ઓપન કરે ને. કેલેન્ડર. તો ગાઈસ કેસેટનું બી ફાઇનલ રિવ્યુ આવી ગયો. તો આજે પેન ડ્રાઈવ બી લઈ જઈશું અને આલ્બમ બી લઈ જઈશું. આજે કેટલું તો જોવા લીધી આવી ફાઇનલ કરી નાખ્યું બધું.
તો ચલો ગાઈસ આલ્બમ તો લઈ લીધો. સિદ્ધરાજભાઈ બંને હેડી આવો ઘરે. ત્યારે જેવું ભગભગ જેવા દુખાય મજબૂત દુખાય. તમારે તો જો અંધારો બોલશે ને બધો. લાઈટો લગાવી હતી ચોરો વાયર ચોર્યા ને ટૂંક લાકડી મૂકી ગયા એવું ટૂંક લાકડી પાછળ પડી જો તે તું લાકડીમાં મૂકી જા લઈ જાઓ ઘેર લગાવી આ પડી દીધું. જો કેવા ચોરો એ ચલો ગાઈસ જઈએ હવે બજારમાં પપ્પાને તેઓ. તો ગાઈસ બજારમાં તો આવી જાઓ આલ્બમનો લઈને. પપ્પા રહી ગયા આલ્બમ બાબા તાણ બે આલ્બમો આનંદ બે આલ્બમો પૈસા ભરીને આવે એવું લાગે કે મોટું છે. ચલો ગાઈસ હવે નીકળીએ બધી સાફ સફાઈ થઈ જઈએ. પપ્પા આવો બાજુની દુકાને ગયા પછી નીકળીએ કેવલ. ચલો ગાઈસ પપ્પા તો આવે નીકળીએ આ ચાલુ થયું. ઘરે તો આવી ગયા પપ્પાને બે તો આરતી ચાલુ મંદિર તો ચાલુ નહીં. આ બધું છે આ વાગણ તો હા હા ફોટા ફોટા કાલે આખો વિડીયો બનાવીશું અનબોક્સિંગ. ખાધું તો કઈ દાદી મિત્રને ખવડાવી દે. પપ્પાને આવી ગયા કચરો વાળે તો આવી થોડો બેજો ખાવાડો ખાવાનું લઈ લીધું. ડુંગળીનું શાક તો બધા જમવા બેઠા પાછી કે બીજી વખત ચડાવીએ ફાઇનલ તો ચલો ગાઈસ તબિયત તો સારી નહીં પણ ગણપતિના દર્શન તો કરતા આવીએ. ભાઈબંધ આવ્યો ઉમંગ જુનાગઢ આવ્યો તો નહીં દર્શન કરતા આવીએ ગણપતિના પછી આવીને આરામ કરીએ. તો ગાઈસ અમારા રાજધાની સોસાયટીમાં તો ગણપતિ લાયા છે તો દર્શન કરતા આવીએ. પબ્લિક તો અહીંથી જ દેખાય. व्हाइट टी शर्ट का मित्रों 6001 रुपये ये मारी गुप्तता में जाळवी છે 7001. તો ગાઈસ ગણપતિ જોઈને તો પાછા આવ્યા મોન ઉમંગ બે જણા. વરસાદ ચાલુ થઈ ગયો હોય જબર. ચલો ઘર ભેગા થઈ ગઈએ. ખોટા મોદા પડે છે ને વધારે મોદા પડે એના કરતા ઘર ભેગા ચાલુ થયો લે જોરદાર. તો ગાઈસ મમ્મી તો મારા માટે ઉકાળો બનાવવા છે. ગળામાં દુખાય હતી. તુલસી નાખી મમ્મી કાઢું નાખી એડીસી નાખી સબ્જી થઈ ગઈ એમ. પપ્પા ચાનો મસાલો બનાવ્યો. એડીસીનો ઉકાળો પી લઈએ ગરમ લાય. તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એમ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.